યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર કપિલ જોશીના ઘરે પોલીસે ધામા નાખ્યા। આજરોજ વિશ્વવિખ્યાત મહારાજા સયાજી યુનિવર્સિટીના 72મો જે દીક્ષાંત સમારોહ આજે યોજાવા જઈ રહ્યો છે, ત્યારે હું કહેવા માંગુ છું કે જે આ દીક્ષાંત સમારોહના જે મુખ્ય અતિથિ તરીકે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડોક્ટર ડીવાય ચંદ્રચૂડ સાહેબને જે અહીંયા બોલાવવામાં આવ્યા હતા, એ ખરેખર ગર્વની અને સારી વાત કહેવાય। પણ વાત હાલના આપણા જે કુલપતિ છે પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવની જે કુલપતિ તરીકેની જે નિમણૂકો છે એ યુજીસીના ધારાધોરણ મુજબ નથી, અને એની નિમણૂક આજની તારીખમાં યુનિવર્સિટીના એક શિક્ષકે હાઈકોર્ટની અંદર એક પિટિશન દાખલ કરેલી છે। એટલે એ બહુ શરમની વાત છે કે આવા વાઇસ ચાન્સલરો આવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના કુલપતિ જે સરકારની જી હજૂરી કરીને બેસી જાય, ત્યારે આવા મુખ્ય અતિથિ તરીકે જ્યારે કોન્વોકેશનમાં આવવાના હોય ત્યારે એ લોકોને સાચી માહિતી આપવી એ મારી ફરજમાં બને છે। ત્યારે 1 ફેબ્રુઆરીએ બપોરે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને મેં મેલ મારફતે જાણ કરેલી કે હાલના કુલપતિ શ્રીની ઉપર કેસ દાખલ થયેલો છે અને એની જે નિમણૂક છે એ યુજીસીના ધારાધોરણ મુજબ નથી થઈ, એ ગેરકાયદેસર થઈ છે। ત્યારબાદ મને લાગે છે કે આજે દીક્ષાંત સમારોહમાં આપણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે મુખ્ય અતિથિ તરીકે આવવાના હતા એ નથી આવ્યા, અને કદાચ એને હમણાં અમારા જે મેલ છે એની મેલ એમને જે નોંધ લીધી હશે એનો ખરેખર અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો કે એને અમારી વાતને એમને કદાચ એના ઓફિસને અમે કરસ્પોન્ડન્સ કરેલું, એમને કદાચ ધ્યાનમાં રાખીને કદાચ એને આ નિર્ણય લીધો હોય। પણ બીજી વાત કે આજે અમે ચૂંટાયેલા સેનેટ મેમ્બર જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી આવતા હોય ત્યારે એ દીક્ષાંત સમારોહ પહેલા અમારી ઘરે પોલીસ મૂકીને આ યુનિવર્સિટીના સત્તાધીશો અને આ સરકાર અમને દબાવવા માંગે છે, લોકશાહીનું ખૂન કરવા માંગે છે। એ લોકો ડરે છે એટલે પોલીસને આગળ કરે છે। એટલે હું પૂછવા માંગુ છું સત્તાધીશોને કે તમને શાનો ડર છે? તમે એટલા દૂધના ધોયેલા હોય તો અમારા જે સેનેટ મેમ્બરને ખરેખર તમારે ઇન્વિટેશન આપીને તમારે બોલાવવા જોઈએ, ના કે પોલીસને જાણ કરી ને અમારી ધરપકડ કે અમને ડિટેન અમે નજરકેદ કરો। એ ખરેખર એ ખ્યાલ આવી જાય છે કે આ યુનિવર્સિટી કેટલી ગેરરીતે અને આ સરકાર કેટલી ગેરરીતે આ યુનિવર્સિટીનું તંત્ર ચલાવી રહી છે। ત્યારે આજે સવારથી જ પોલીસ મારા ઘરે આવીને પોલીસ જે સરકાર દ્વારા અને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જે પોલીસનો બંદોબસ્ત સવારથી મૂકીને બપોર સુધી હાલ સુધી જે મને નજરકેદ કરવામાં આવ્યો, મને એનો ગમ નથી, હું ડરવાનો નથી, હું સહવાનો પણ નથી, ને આવનારા દિવસોમાં યુનિવર્સિટીના હિત માટે, ચાહે વિદ્યાર્થીઓ માટે, વાલીઓ માટે કંઈ પણ કરવાનું આવશે ત્યારે હું હંમેશા યુનિવર્સિટીની ગરિમાનું જે હનન થતું હશે એને રોકવા માટે આવા કુલપતિઓની સામે અવાજ ઉઠાવતો રહીશ અને આંદોલન પણ કરતો રહીશ અને વિરોધ પણ કરતો રહીશ।